બજેટ પર પ્રતિક્રિયા આપતા પહેલા ગઈકાલનો જે સોશિયો ઇકોનોમિક રિવ્યુ આવ્યો એ રિવ્યુ આંખ ઉઘાડનારો છે. 2047માં વિકસિત ભારતની વાતો કરાય છે, વચન અપાય છે, પરંતુ વિકસિત ભારત બનાવવા માટે સર્વેનું કહેવું એવું છે કે આવનારા 20 વર્ષ સુધી 8% દરે વિકાસ થવો જોઈએ. દર વર્ષે 78,50,000 નવા રોજગાર ખેતી સિવાયના ક્ષેત્રમાં ઊભા કરવા પડે. આ એની બે પાયાની જરૂરિયાત છે, તો વિકસિત ભારતની દિશામાં જઈ શકાય. હવે એ સંદર્ભમાં આજનું બજેટ જોઈએ તો આજના બજેટમાં વિકસિત ભારત માટે જે રોજગાર ઊભા કરવાની વાત છે એ રોજગાર વધે એવી કોઈ ઘોષણાઓ, એવા કોઈ નાણાકીય ફાળવણીઓ દેખાતી નથી. એમએસએમઈની સાઈઝ વધારવાથી રોજગાર વધી જવાના નથી, અથવા સ્ટાઇપન્ડ આપવાથી નવા રોજગાર ઊભા થઈ જતા નથી. રોજગાર ઊભા કરવા માટે માંગ ઊભી કરવી પડે, અને માંગ ઊભી કરવા માટે જીએસટીના દરોમાં, ઈંધણના દરોમાં, ઇન્કમટેક્સના દરોમાં મોટા પ્રમાણે ફેરફાર કરી નીચા લાવી અને લોકોના હાથમાં બચત વધે તો માંગ ઊભી થાય અને તો રોજગાર ઊભા થાય. એ જે સાયકલ છે એ સાયકલ સારી રીતે ચાલે એવી કોઈ જોગવાઈઓ આ બજેટમાં દેખાતી નથી. એવી જ રીતે 60%થી વધારે વસ્તી જે ક્ષેત્રમાં રોકાયેલી છે દેશની, એવા કૃષિ ક્ષેત્ર માટે સીમા 5 લાખ રૂપિયા કિસાન ક્રેડિટ કાર્ડની કરી, એ સિવાયનું કશું જ દેખાતું નથી. ખેડૂતો જે માગણીઓને લઈને ટેકાના ભાવના કાયદાની અને બીજી માગણીઓ લઈને છેલ્લા વર્ષોથી આંદોલન કરી રહ્યા છે, એ માગણીઓના સંદર્ભમાં પણ કંઈ દેખાતું નથી, સિવાય કે તુવેર અને મસૂર જેની દેશમાં અછત છે એ જ ભારત સરકાર બધું ઉત્પાદન ખરીદવાની વાત આ બજેટમાં કરી છે. ચૂંટણીમાં ઉપયોગ એ રીતે કર્યો છે કે વર્ષના અંતે બિહારમાં ચૂંટણી આવી રહી છે, તો બિહારના એક પાક મખાના માટે એક સ્પેશિયલ બોર્ડ બનાવવાનું લોલીપોપ બિહારને પકડાવ્યું છે. સમગ્ર રીતે જોતા આ બજેટ નિરાશાજનક છે. આ બજેટથી સામાન્ય મધ્યમ વર્ગના બજેટમાં કોઈ ફાયદો થવાનો નથી, જેના કારણે એ બજારમાં નવી માંગ ઊભી કરી શકે. એટલે બચતની રીતે, રોજગારની રીતે, વિકાસની રીતે આ બજેટ મારી દ્રષ્ટિએ દિશા વિહીન છે.